એવોર્ડ. આ છે મારે મમ્મીનો નાસ્તો. હા હા હા. આજનો નાસ્તો છે ખાલી નહીં, સાદા મમરા છે. જય શ્રી કૃષ્ણ બધાને. ને આજનું હું તમને એક નવીન ટાઈપનું શરબત બતાવું જે ઉષા બનાવે છે. ઉષા શું કરે છે? એવોર્ડ. આજે હું બનાવું કાચી કેરીનો શરબત. કાચી કેરીનું શરબત. એમાં જો કાચી કેરી પેલા મેં ધોઈ નાખી. એમાં કાચી કેરી છે, લીંબુ છે, પછી એમાં બરફના ટુકડા અને આદુનો કટકો થોડોક નાખ્યો છે. અમારા ગીતબેનને ભાવતો નથી પણ મેં થોડોક નાખ્યો એ સારો એટલે. હવે આને એકદમ ક્રશ કરી નાખવાનું. આવું બધું પીવાની ખરેખર ઉનાળામાં તો ખાસ કરીને બહુ મોજ પડી જાય, મજા આવે. અને હજી હું તમને આખું મારું આજે ઘર બતાવીશ કેમ કે ઘર અમારું છે આજે સાવ વેર વિખેર. હવે આને કરી નાખશું એકદમ ક્રશ અને પછી એને ગળણીથી ગાળી નાખશું. ત્યાં લગીમાં હું તમને આજે ઘર બતાવું કેમ કે ઘર આજે સાવ વેર વિખેર પડ્યું છે. આમ જો બા શું કરો છો? બેઠી છું સેવા કરીને. સેવા થઈ ગઈ? હા થઈ ગઈ. જો હજી સેવાનું બધું અહીંયા પડ્યું ને આજે બુધવાર છે, બહુ મોડો અમારો દિવસ ઉગ્યો છે. આજનો નાસ્તો છે ખાલી નહીં, સાદા મમરા છે એકદમ. તો આ ખાવાની બહુ મજા આવે. આજે એકદમ લાઈટ નાસ્તો કરવાની ઈચ્છા હતી તો ઈ કર્યું છે. હા હા હા. આમ કેરી ઓલા શેરડીના રસ જેવું આમ ઉપરથી તો શેરડીના રસ જેવું જ લાગે ને ખરેખર અને સરસ લાગે અને પીવાની મજા આવે. બહુ એમને આમાં છે ને થોડી જલજીરાઈ નાખાય, મસ્ત લાગે, બહુ મસ્ત લાગે. હું થોડી નાખીશ કેમ કે હમણાં અમારા ગીતબેન ને ટ્યુશન ક્લાસીસ ચાલુ થયા છે એટલે ઈ આવશે 3 વાગે. પણ એને સ્કૂલમાં હું એને જમવાનું લઈને મોકલું તો એ નથી જમતી, પણ એને ઠંડુ ઠંડુ શરબત રોજ જોવે. હું એને લીંબુ શરબત કરતા હોઉં અથવા વરિયાળી શરબત કરતા હોઉં અથવા કાચી કેરીનું. હા એનું ફેવરેટ. ઉષાએ છે ને શરબતમાં મિશ્રીનો ભૂકો કરીને નાખ્યો છે એટલે ઓર સરસ લાગે નહીં? ઉનાળામાં મિશ્રી બહુ સારી ઠંડી. તારો અવાજ કેમ કોઈ માર્યું તને? તમે માર્યું મને. આટલો બધો કાબી બહુ બોલું છું ને એટલે અવાજ બંધ થઈ ગયો. અવાજ દબાઈ ગયો છે. ઉષા ટૂંકમાં રેસીપી કરી તો ટૂંકમાં કેરીની, કાચી કેરી અને લીંબુ, બીજું શું શું નાખ્યું? લીંબુ ન હોય, કાચી કેરી હોય ને ખાટી જ હોય એટલે એમાં લીંબુ નહીં નાખવાનું. કાચી કેરી, આદુનો ટુકડો અને પછી સાકર નાખવાનું. મિશ્રી હોય ને એનો પાવડર મેં કરીને રાખ્યો છે. મિશ્રી નાખવાની અને જલજીરા પાવડર, બસ બાકી કઈ નહીં. ઓકે. એમ નહીં પણ આ કરો છો હું પેલા ઈ કયો તો હું છે ને મારો નાસ્તો તૈયાર કરું છું. મગ છે ને એમાં ખાલી મસાલો કરું છું. કાચા પાકા મગ. કાચા મગ. હા કાચા પાકા મગ. ખરેખર કાચા પાકા મગ એ બાફેલા મગમાં મરચું નાખ્યું, મીઠું, ધાણા, જીરું, હિંગ. આ ખાવાની ખરેખર બહુ મજા આવે. આની યારે કંઈક રાતની ભાખરી પડી હોય કેમ કે મારા ઘરમાં 365 દિવસ ભાખરી હોય, તમને બધાને ખબર છે. અને એ ભાખરી કરવા વાળી કારીગર આ છે. તો ભાખરી રેગ્યુલર પડી હોય એમાં જરાક હિંગ, મરચું, મીઠું, ધાણા, જીરું અને થોડું તેલ. આ છે મારે મમ્મીનો નાસ્તો. હું કે કાચા પાકા મગ, ભાખરી અને ચા તો પછી છેલ્લે હાલશે હે ને બા? પણ ખરેખર આ એકવાર ટ્રાય કરજો ઘરમાં. આ તુવેર દાળમાં થાય, બાફેલી તુવેર દાળ ખાલી હોય, વઘાર નહીં કરવાનો, બસ એમને મરચું મીઠું. ખાવાની એવી મજા આવે એટલે બહુ મસ્ત બન્યું છે. જો આનો ટોન ગાડીને કમ્પ્લીટ છે ને ખરેખર નેચરલ કેરીનું શરબત. આવું પીવો ને એટલે એનર્જી આવી જ જાય. બહુ મજા આવે. હવે છે ને હવે માં આવી જા. હેરાન ન કર. આમ જો આ ઘરમાં આવી ગયો મારું શેતાન અને હવે આવી રીતના હેરાન કરી રાખે છે. આગી જા. તું શું કરે છે? ખાટા મગ વઘારું છું અને તમારી ફેવરિટ બટેટીનું શાક. તને આવડે છે વઘારતા? શીખું છું. લગ્નને કેટલા વર્ષ થયા? લગ્નના 17 વર્ષ થયા. લગ્નના 17 વર્ષમાં તને આ બટેટું, જો આ કલર વાળા બટેટા શું કામ છે એનું હું તમને રાજ કહી દઉં. જો આ બટેટા એકદમ ચોખ્ખા નથી કેમ કે અમે છાલ કાઢી ને એટલે. ના, છાલ કાઢી એટલે નહીં. આનું રીઝન એ છે કે અમે મગ ને બટેટા હારે બાફીએ કેમ કે ગેસ ડબલ ન ભરે એના માટે, હે ને? એટલે જ છે ને. ચાલો અને હવે મસાલા વાળા થઈ જવાના છે એટલે ખબર કઈ પડવાની નથી. આહાહા. કે હું તમને હજી એક વસ્તુ બતાવું. જો આ બે શેતાન ઘરે આવી ગયા અને સ્કૂલ પૂરી થઈ ગઈ છે એટલે હવે ઘરમાં ધબધબાટી. એ તમે જમી લીધું? તો સ્કૂલે શું કરાવ્યું? સ્કૂલે શું કરાવ્યું એમ કહું તો કે ખાવાનું ગાંડી. હા એમ હું ભણી નાસ્તો કેમ બનાવાય? હરખું કે હું ભણી? અને તું શું ભણી? અચ્છા બા એને શીખડાવે કે એમ કે કાચી કેરીનું શરબત. જો 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 હરખા થઈ ગયા. કાચી કેરીનું શરબત પીવાનું હોય ને? તડકામાંથી આવ્યા હોય એટલે પીવાનું તો હોય ને. મસ્ત તો મમ્મી. હા તો મને તો રીમકુનું પાણી પીવાનું મજા આવી. મસ્ત બનાવ્યું તું.
જો એટલે હવે આ ચાલુ થઈ ગઈ. તો ભાઈ આજે મેનુ છે, બુધવાર છે એટલે મસાલાવાળી બટેટી છે મસ્ત. આમ જો આ ખાવાની બહુ મજા આવે. હજી આ બધું આ કેમ આ ગ્રેવી વધારે કરી જ કે શું છે? હા હજી પી જાય હજી તો. અચ્છા, આ બટેટા છે ને ઈ આને પીસે અને પછી અમે બટેટાને પીશું. આપણે બટેટાને ખાશું. હા ઓકે. અને આ મગ આવી ગયા, હવે વઘારેલા મગ કરે છે. તો કાચી કેરીનું શરબત કેવું લાગ્યું ઈ ખાસ કહેજો. નવા વ્લોગમાં ફટાફટ મળશું. ત્યાં સુધી બધા કોમેન્ટમાં ખાસ મને કહેજો કે તમે લોકો રજાના દિવસે શું કરો છો. હજી કેમ કે મારો તો આખો રજાનો દિવસ કેવો હોય છે એટલે ખબર નથી પડતી. સવારથી સાંજ ક્યાં પડી જાય ખબર નથી પડતી. અત્યારે ઓલરેડી 1-1.5 તો વાગી ગયા. મતલબ હજી તો ઉઠ્યા જ છીએ એમ કે તો હાલે બગા ખાય છે. હવે આવતીકાલે એક નવા વ્લોગમાં નવું શરબત લઈને આવીશ. હા, હજી એક નવી સરપ્રાઈઝ એની પાછળ એ બહુ મસ્ત છે. તો કાલના વ્લોગમાં અમે ઈ બતાવવાના છે. આ વ્લોગ સ્પેશિયલ ઉનાળા માટે જ છે. હા સ્પેશિયલ ખરેખર. અને આ બહુ મસ્ત ટેસ્ટમાં. તો કેવું લાગ્યું એ ખાસ કહેજો. નવા વ્લોગમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.